एक मेरा એ ભાઈ દૂધ પી, કારણ કે જીવતે જીવતા તો તારા બાઈકમાં દૂધ હતું નહીં, અને તું જીવતો તો ત્યાં લગીને તને દારૂ સિવાય કાંઈ દેખાણું નથી. આજ રક્ષાબંધન છે, તારા ઘરની મોરથી નીકળો ને, તારી બહેનું કળો કકળાટ કરતી હતી, અને તારો બાપ ઘરના ખૂણે બેઠો બેઠો રોતો હતો, અને તું જેને ભાઈ ભાઈ કરતો હતો ને, ઈ કોઈ તારા ભાઈઓ છે ને બે પગ લઈને તારા બાપ સુધી નથી આવતા. અરે તારા પરિવારનો માળો આખો તારા દારૂના વ્યસનમાં તે વીકી નાખ્યો, અને તારા મોજશોખ અને દારૂના વ્યસનના લીધે છે ને તારો પરિવારનો આખો માળો વિખાઈ ગયો. અને ખાલી રક્ષાબંધન નહીં, 12 મહિનાનો કોઈ પણ તહેવાર હોય ને ત્યારે તારા છોકરાઓ હોશિયાળા મોઢા કરીને બેઠા હોય છે, અને એ ક્યારે તું પાછો ન વળ્યો ને, આ જો તારો પરિવાર રોડે ચડી ગયો, અને ઓલો એક પેક મરાવાળા કોઈ તારા ઘર લગી નથી આવતા, અને આ કોઈ તારા પરિવારનો ધડો નથી કરતું. અને આજે તારો બાપ હજી રોડેથી નીકળે ને તો દુનિયા મેણા મારે છે કે જો દારૂડિયાનો બાપ નીકળો. તારો બાપ તો છે ને મેણા સાંભળી સાંભળીને જીવતા જીવતા મરી ગયો. અને તું જેના સ્ટેટસ મૂકતો તો ને ઈ તારા કલેજા કે તારા કુટુંબ વાળા ઘઉં 2 મણ બાજરો કે તેલનો ડબ્બો લઈને કોઈ નથી આવતું. હારું હાલ, ભાઈબંધીમાં આવે તને જાજુ તો નથી કેતો, પણ આવતા ભાવમાં છે ને દારૂ નહીં દૂધ પીવા આવવું હોય ને તો આ ભાઈડાની ભાઈબંધી કરજે, કારણ કે દારૂડિયાનો છે ને અહીંયા કોઈ મૂલ નથી, અને દારૂડિયા પોતાના પરિવારનું નથી વિચારતા તો એ ભાઈબંધોનું તો હું વિચારે. આ તો તારું બળતું તું ને એટલે તને કીધું, બાકી સાંભળી લેજે આ દુનિયામાં કોઈ કોઈનું નથી, અને આ વાત છે ને તું તારા પરિવારને પૂછી લેજે.